આજે હું તમને બતાવીશ કે કુકરમાં બનાવેલી એવી પાઉંભાજી જે હોટલ કરતાં પણ વધારે ટેસ્ટી બને છે. ના વધારે મહેનત, ના લાંબો સમય, બસ કુકર અને 15 મિનિટ. છેલ્લે એક ખાસ ટીપ આપીશ તો જેનાથી તમારી પાઉંભાજી એકદમ પરફેક્ટ બનશે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. તો નમસ્કાર મિત્રો, હું છું દીપા પટેલ અને તમે જોઈ રહ્યા છો માય હોમ કિચન. તો અહીં તમને મળશે સરળ, ટેસ્ટી અને ઘર જેવી રેસીપી. તો જો તમને ઘરનું ખાવાનું ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો હવે આપણે જોઈ લઈશું સામગ્રી કે કઈ કઈ જોઈશે વસ્તુ આની અંદર. તો મેં અહીંયા કોબીજ છે એને આ રીતે ઝીણું છીણ કરી લીધું છે. તો આપણી જે છીણી આવે છે એનાથી છીણ કર્યું છે. સાથે જ મેં ડુંગળી અને કેપ્સિકમને પણ કાપી લીધા છે. સાથે જ અહીંયા ટામેટાં કાપ્યા છે અને આદું, લસણ આ રીતે મેં કૂટી લીધું છે. સાથે જ અહીંયા મેં જે શાકભાજી લીધા છે એ બતાવી દઉં. તો અહીંયા મેં ગાજર લીધા છે, બટાકા, બીટ અને ફુલાવર. સાથે જ મેં વટાણા લીધા છે. તો બધું ધોઈને મેં સમારી લીધું છે. તો આટલી સામગ્રી આપણે તૈયાર કરી દેવાની હોય છે. હવે આપણે કુકરની જરૂર પડશે. તો અહીંયા મેં કુકર લીધું છે. તો કુકરમાં જરૂર પ્રમાણે આપણે તેલ નાખીશું. તો તેલ કે બટર તમે તમારા પ્રમાણે નાખી શકો છો. તો અહીંયા મેં તેલ લીધું છે. તો તેલ ગરમ થાય એટલે એની અંદર થોડું જીરું નાખીશું. હવે આપણે એની અંદર હિંગ નાખીશું. તો હિંગ તો આપણે નાખવી જ પડે એની અંદર. તો હવે જે આદું અને લસણ મેં કૂટીને લીધું છે એ નાખી દઈશું. તો તમે આને મિક્સર ગ્રાઇન્ડરની અંદર પેસ્ટ કરીને પણ તમે લઈ શકો છો, પણ આનાથી થોડો ટેસ્ટ વધારે આવે છે. તો જો એને પણ આની અંદર નાખી દેવાનું છે અને થોડી વાર આ રીતે સાંતળવાનું છે. તો આ સમયે ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની છે. તો જો થોડીક વાર આ રીતે સાંતળીશું એટલે એનો જે કાચો ટેસ્ટ હોય છે એ જતો રહેશે. હવે આપણે એની અંદર ઝીણી સમારેલી ડુંગળી અને કેપ્સિકમ નાખી દઈશું. તો એ બંને વસ્તુ નાખી દેવાની છે. સાથે જ આપણે જે કોબી છીણીને તૈયાર કરી છે એ પણ આની અંદર નાખી દઈશું. તો શાકભાજી છે ને એ તમે તમારા પ્રમાણે લઈ શકો છો કે કેટલી પાઉંભાજી બનાવી છે એ પ્રમાણે તમે વધારે ઓછા કરી શકો છો. તો જો અહીંયા બધી જ વસ્તુને આ રીતે મિક્સ કરવાની છે. તો 2 મિનિટ માટે સાંતળવાની છે. અને હવે આપણે રૂટિન મસાલા કરવાના છે. તો જો હળદર નાખીશું થોડી, પછી તેની અંદર આપણે ધાણા જીરું નાખીશું, થોડુંક તીખું લાલ મરચું નાખીશું. હવે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખવાનું છે. અને હવે આપણે જે બધા મસાલા છે એને સરસ એવા મિક્સ કરી લેવાના છે આની અંદર. તો જો અહીંયા આ રીતે મિક્સ કરી લઈશું. તો મસાલા છે એ વધારે ઓછા તમે તમારા પ્રમાણે જ નાખી શકો છો. તો અહીંયા મેં નોર્મલ મસાલા કર્યા છે આની અંદર. તો જો મસાલા સરસ એવા મિક્સ થઈ ગયા છે. હવે આપણે આની અંદર પાઉંભાજી મસાલો નાખવાનો છે. તો મેં 2 ચમચી જેવો પાઉંભાજી મસાલો લીધો છે એ મેં આની અંદર નાખી દીધો છે. સાથે જ હવે આપણે કલર માટે તો કાશ્મીરી મરચું જોઈશે. તો મેં અહીંયા 2 ચમચી જેવું કાશ્મીરી મરચું નાખ્યું છે. તો એને પણ આપણે આની અંદર સરસ એવું મિક્સ કરી લેવાનું. તો જો અહીંયા મસાલો અને કાશ્મીરી લાલ મરચું છે એ આપણે મિક્સ કરીશું એટલે સરસ એવો કલર આવી જશે અને ફ્લેવર પણ આવી જશે. તો મેં સરસ એવું આની અંદર મિક્સ કરી લીધા છે મસાલા. તો જો તો આ રીતે તમે જ્યારે પાઉંભાજી બનાવશો ને તો બહુ ટેસ્ટી બનશે. તો એક વખત તો જરૂરથી તમે ટ્રાય કરજો. તો હવે આપણે જે શાકભાજી ધોઈને બધા લીધા છે એ મેં આની અંદર નાખી દીધા છે. તો હવે આપણે ટામેટાં પણ આની અંદર નાખી દઈશું. તો બધું જ શાક જે પાઉંભાજીમાં જોઈએ એ મેં આની અંદર યુઝ કર્યું છે. તો તમને જે શાક ન ભાવતું એ તમે સ્કીપ પણ કરી શકો છો. તો આ રીતે આપણે મસાલો અને શાકભાજીને સરસ એવા મિક્સ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો સરસ દેખાઈ રહ્યું છે અને મસાલો પણ સરસ એવો મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે આની અંદર જરૂર પ્રમાણે પાણી નાખીશું. તો હું પહેલાં 1 ગ્લાસ આ રીતે પાણી નાખીશું અને હું પહેલાં ચેક કરી લઈશ. હવે જરૂર જણાય તો ફરીથી પાણી નાખીશું આપણે. તો પહેલાં આ રીતે ચેક કરી લઈશું. તો જો હજુ શાકભાજી ડૂબ્યું નથી એટલે હજુ મારે અડધા ગ્લાસ પાણીની જરૂર પડશે. તો અડધો ગ્લાસ પાણી મેં ફરીથી આની અંદર નાખી દીધું છે. અને હવે આપણે શાકભાજી સરસ એવું જો આની અંદર ડીપ થઈ રહ્યું છે. તો હવે આપણે ઢાંકણ ઢાંકીને 3 થી 4 વિસલ વગાડીશું. તો ઢાંકી દઈશું કુકર અને 3-4 વિસલ પછી ચેક કરીશું. તો જો 3 વિસલ મેં વગાડી લીધી છે અને હવે કુકર ખોલીને આપણે ચેક કરીશું. તો જો
આપણી પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. તો દેખાય છે ને તમને સરસ એવી. તો હવે આને એક વખત ચેક કરીશું. તો જો અડધું શાક સરસ એવું આની અંદર મેશ થઈ ગયું છે અને બીજું જે બાકી છે એ આપણે મેશરનો ઉપયોગ કરવાનો છે. તો પાઉંભાજી આપણે જેનાથી મિક્સ કરીએ છીએ ને આ મેશર એ લેવાનું છે અને આપણે કુકરની અંદર જ આ રીતે મિક્સ કરવાનું છે. તો ગેસ ઉપર મને નહોતું ફાવતું એટલે મેં નીચે ઉતારી દીધું છે અને આ રીતે બધું જ શાકભાજી સરસ એવું મેશ કરી દીધું છે મેં. તો દેખાય છે ને સરસ એવી પાઉંભાજી આપણી. તો કોઈ પણ ઘરે મહેમાન આવવાના હોય ને તો આપણે ઝડપથી આ રેસીપીને બનાવી શકીએ છીએ અને કુકરમાં પણ પાઉંભાજી એટલી જ ટેસ્ટી બને છે અને ઝડપી બની પણ જાય છે, સમયનો બચાવ થાય છે. તો અહીંયા મેં અડધું લીંબુ નીચવી દીધું છે અને એને પણ આ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે. તો હવે આપણે છેલ્લે આની ઉપર વઘાર કરવાનો છે. તો અહીંયા મેં સરસ એવું તેલ ગરમ કરી લીધું છે વઘારિયાની અંદર. હવે ગરમ તેલ છે એની અંદર 1 ચમચી જેવું આ રીતે કાશ્મીરી લાલ મરચું નાખીશું અને આપણે આ રીતે પાઉંભાજીમાં જ ઉપર આ રીતે વેડી દઈશું. તો દેખાય છે તમને સરસ એવો લાલ કલર આવી ગયો છે અને તેલ પણ સરસ એવું દેખાઈ રહ્યું છે. તો જો સરસ એવું મિક્સ કરી લેવાનું છે. હવે કોથમીર વગર તો આપણી ભાજી અધૂરી છે. તો ખાસી બધી કોથમીર મેં આની ઉપર નાખી દીધી છે અને હવે એને મિક્સ કરી લઈશું. તો તમે આ રીતે પણ હવે સર્વ કરી શકો છો, પણ 2 થી 3 મિનિટ માટે ગેસ ઉપર મૂકીશું તો જે ફ્લેવર છે એ પણ સરસ આનું આવી જતું હોય છે. તો 2 થી 3 મિનિટ માટે આપણે ગેસ પર ફરીથી એને મૂકી દઈશું અને એને ચડવીશું. તો છે ને એકદમ ઇન્સ્ટન્ટ પાઉંભાજી. તો જો 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો બધું જ ફ્લેવર આની અંદર સરસ એવું આવી ગયું છે. તો સર્વિંગ માટે આ તૈયાર થઈ ગઈ છે પાઉંભાજી. તો એને પાઉં અને મેં જે સલાડ બનાવ્યો છે ડુંગળીનો એની સાથે આપણે ભાજીને સર્વ કરીશું. તો મેં પાઉં તો પહેલેથી મૂકી જ દીધું છે. હવે આપણે ભાજી છે બનાવેલી એ પણ આ રીતે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો જે મેં વઘાર તમને અમે બતાવ્યો હતો ને એ તમે થોડોક વાટકીની અંદર મૂકી રાખો અને પછી જ્યારે સર્વ કરો ને ત્યારે 1 ચમચી ઉપરથી ઉપર લગાવશો તો બહુ જ સરસ દેખાશે લુક એનો અને બધાને બહાર હોટલ જેવી જે પાઉંભાજી સર્વ થતી હોય છે એ રીતે ખાવાની મજા આવશે. તો તમે એક વખતે જરૂરથી ટ્રાય કરજો. તો મિત્રો તમે જ કહેજો કે પાઉંભાજી કેવી બની છે. જો ઉપરથી મેં થોડો વઘાર વેડ્યો છે એટલે એનો લુક આખો અલગ ચેન્જ થઈ ગયો છે. તો ઉપરથી થોડી કોથમીરથી ગાર્નિશિંગ કરીશું તો સરસ એવી હોટલ જેવી પાઉંભાજી ઘરે જ કુકરમાં સામાન્ય મસાલાથી બનાવી છે પણ એટલી ટેસ્ટી બને છે. તો તમે આ રેસીપી તો ટ્રાય કરજો જ, સાથે મને કોમેન્ટમાં લખજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો હું તમને ખવડાવી દઉં તો તમે પણ ખાઈ લો પાઉંભાજી. તો કેટલી સરસ બની છે આ. યાદ રાખજો મિત્રો, ઘરનું ખાવાનું માત્ર સ્વાદ નથી, એ સ્વાસ્થ્ય અને પ્રેમ પણ છે. એટલે રોજ થોડો સમય પોતાની રસોઈ માટે કાઢજો. મિત્રો, જ્યારે ઘરે અચાનક મહેમાન આવે અથવા તો બાળકો બહારની પાઉંભાજી માગે ત્યારે આ કુકરની રેસીપી લાઈફ સેવર છે. ઓછા સમયમાં ઘર જેવી સુરક્ષિત અને ટેસ્ટી રેસીપી છે. તો જરૂરથી ટ્રાય કરજો. તો આવી જ સરળ અને ટેસ્ટી રેસીપી માટે માય હોમ કિચન સાથે જોડાયેલા રહેજો. મળીએ ફરી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, સ્વસ્થ રહેજો. તો જય શ્રી કૃષ્ણ, આવજો. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને એક લાઇક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે અને મને શાંતિથી સાંભળવા માટે. ચલો, જય શ્રી કૃષ્ણ.